વાવ થરાદ પંથકમાં ભર ઉનાળે પાણીનું સંકટ ઘેરાયું છે. થરાદના દેવપુરા સબ હેડવર્કની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા આગામી 3 દિવસ સુધી આસપાસના 16 ગામોમાં પીવાના પાણીનો કાપ જાહેર કરવામાં આવ્યો છે. 13, 14 અને 15 તારીખે એમ સતત 3 દિવસ સુધી આ ગામોમાં નળ વાટે પાણી નહીં મળે. મળતી વિગતો મુજબ ભારતમાળા હાઈવે નીચેથી પસાર થતી મુખ્ય પાઇપલાઇનમાં લીકેજ હોવાના કારણે રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભર ઉનાળે જ્યારે તાપમાનનો પારો આસમાને છે, ત્યારે જ પાઇપલાઇનમાં રિપેરિંગ કાઢવામાં આવતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. જો કે જવાબદાર અધિકારીઓનું કહેવું છે કે લીકેજના કારણે કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે તાત્કાલિક ધોરણે આ કામગીરી કરવી અનિવાર્ય બની છે. પાણીના કાપને કારણે લોકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા ટેન્કરો મારફતે પાણી પૂરું પાડવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. છતાં પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં 16 ગામના લોકો પાણી માટે હાલાકી ભોગવવા મજબૂર બનશે તે